નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધા વિદ્યાલય સાયન્સ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સર્વ વિદ્યાર્થી મિત્રોને જય ગુરુદેવ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે અભ્યાસ કરેલો હતો વર્ગીકરણની અલગ અલગ કક્ષાઓ, જેમાં આપણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સૃષ્ટિ સમુદાય સુધીની આપણે ચર્ચા કરેલી હતી. એમાં સૌથી પહેલાં થોડું આપણે રિવિઝન કરી લઈએ, જેનાથી આપણને આજના લેક્ચરમાં થોડી વધારે સમજ પડે. સૌથી પહેલાં આપણે જોયું હતું જાતિ અને પ્રજાતિ, જેમાં જે ગુણ છે આપણે વૈજ્ઞાનિક નામમાં જોયેલું કે વૈજ્ઞાનિક નામમાં સૌથી પ્રથમ નામ છે તે પ્રજાતિ છે અને બીજું નામ છે તે એની જાતિનું છે. તો એક જ પ્રજાતિમાં ઘણા બીજા પ્રાણીઓ પણ હોઈ શકે છે. તો સમાન લક્ષણો ધરાવતી જે પ્રજાતિ છે તે જાતિનું નિર્માણ કરે છે. એ પછી આપણે જોયું હતું કે પ્રજાતિના આ સભ્યો છે તે કુળ સમાન જે લક્ષણો છે તે ધરાવતા હોય તે એક કુળમાં મૂકવામાં આવે છે, અને સમાન જે લક્ષણો ધરાવે છે તે કુળથી ગોત્રનું નિર્માણ થાય છે. અને એવી જ રીતે અગાઉ આપણે વર્ગમાં શીખેલા દરેક ઉદાહરણ સાથે આપણે એની ચર્ચા કરેલી હતી. હવે આજનો મુદ્દો આપણે જોઈએ છીએ સૃષ્ટિ. નામ પ્રમાણે જ ગુણ છે. પ્રાણીઓના વર્ગીકરણમાં સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓ સૌથી ઉચ્ચ દરજ્જો છે સજીવો માટે. કે સજીવોને સૌથી પહેલાં જો વર્ગીકૃત કરવામાં આવે છે, તો અહીંયા આપણે જેમ જોયેલું છે કે જાતિથી માંડી અને જેવી રીતે સૃષ્ટિ સુધી જઈએ છીએ તેમ લક્ષણોમાં સામ્યતા, એટલે કે લક્ષણોમાં જે સરખાપણું છે તે ક્રમશઃ ઘટતું જાય છે. તેવી જ રીતે આપણે સૃષ્ટિથી જાતિ તરફ આવીએ છીએ તો લક્ષણોમાં જે સરખાપણું છે તે વધતું જાય છે. એટલે કે એક જ સૃષ્ટિમાંના પ્રાણીઓ સજીવો છે તેમનામાં સરખાપણું ક્રમશઃ ઓછું હોય છે. તો સૃષ્ટિમાં બે સૃષ્ટિઓ સૌથી પહેલાં વિભાજિત કરેલી છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિ અહીંયા સ્વાભાવિક જેમનો બાહ્યકાર ગુણ છે, એમની અંતસ્થ વિદ્યા છે તેના આધારે છે કે વનસ્પતિઓ એટલે જે ખોરાકની બાબતમાં સ્વાવલંબી હોય, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હોય છે, વિવિધ તંત્રોનો સ્પષ્ટ અભાવ હોય છે. જ્યારે પ્રાણીઓમાં વિવિધ તંત્રો છે, એટલે કે દેહતંત્રીય જે આયોજન છે, શ્વસન તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આવી રીતે સ્પષ્ટ તંત્રો જોવા મળે છે, જે વનસ્પતિમાં ક્રમશઃ અલ્પ વિકસિત હોય છે. ઉચ્ચ દરજ્જોમાં મૂકવામાં જે આવેલા છે એને આપણે સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. સૃષ્ટિમાં સૌથી પહેલાં વનસ્પતિ સૃષ્ટિ અલગ છે, અને તમામ વનસ્પતિઓ છે તે એના અલગ અલગ વિભાગો અલગ હશે. સૃષ્ટિ છે એ વનસ્પતિની એક જ છે. ત્યારબાદ હવે આપણે બે જ જૂથો જે જોવાના છે સમુદાયમાં, તે છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ બંને જે છે બાજુની આકૃતિમાં આપણે જોઈ લઈએ છીએ કે જે ચાર્ટ બનાવેલો છે એમાં સૃષ્ટિથી જાતિ સુધીની વર્ગીકરણીય અલગ અલગ કક્ષાઓ આપણે દર્શાવેલી છે. હવે જો એને ચડતા ક્રમમાં આપણે દર્શાવેલી છે, અભ્યાસ જે કરેલો છે એ ચડતા ક્રમમાં, એટલે ક્રમશઃ લક્ષણો છે તે સમાન લક્ષણો છે એ ઘટતા જ છે. જ્યારે ઉપરથી નીચે આવીએ છીએ તો જે લક્ષણો છે, જે એમાં વિવિધતા છે તે ક્રમશઃ વધતી જાય છે. ચડતા ક્રમમાં ગોઠવેલ છે. વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોમાં સુગમતા ખાતર અને વૈજ્ઞાનિક અભ્યાસમાં ઉપકક્ષાઓ પણ વિકસાવેલી છે, જેમ કે શ્રેણી. અહીંયા આપણે વાત કરેલી કે વનસ્પતિમાં ખાસ છે જે શ્રેણીનો વિકાસ વધારે કરવામાં આવેલો છે. તમારે ત્યારબાદ કોલેજમાં કે માસ્ટર ડિગ્રીમાં આ ફેમિલીનો વધારે પરિચય તમારે આવશે, વર્ગીકરણ વિદ્યાનો. આકૃતિમાં જે આપણે મુદ્દો અગાઉ જે વાત કરી તે કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ છીએ, એટલે કે નીચેથી ઉપર જઈએ છીએ, તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા જે છે તે ક્રમશઃ ઘટતી જાય છે.
એવી જ રીતે નીચેની તરફ જ્યારે સૃષ્ટિથી જાતિ તરફ આવીએ છીએ તેમ તેમ સમાન લક્ષણોની સંખ્યા વધતી જાય છે. તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા હોય કે જોડે જોડે લખતા હોય તો ક્રમશઃ લખતા જજો. હવે અહીંયા આપણી વર્ગીકરણની જે તમામ કક્ષાઓ છે, 7 કક્ષા એટલે કે જાતિથી માંડી છેક સૃષ્ટિ સુધીની, તે આપણી અહીંયા પૂર્ણ થાય છે. પાઠ્યપુસ્તકમાં જે 4 ઉદાહરણો આપેલા છે તેનું આપણે આવી રીતે વર્ગીકરણ કરેલું છે તે હવે આપણે જોઈએ છીએ. જો સૌથી પહેલાં જે વર્ગીકરણ કરવામાં આવેલું છે તે વર્ગીકરણ છે માણસ. વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. હોમો છે આપણે જાણીએ છીએ પ્રજાતિ, સેપિયન્સની જાતિ છે. અહીંયા નામ આપેલું છે, પ્રજાતિનું જ નામ આપણને આપેલું છે. કુળ છે હોમિનિડી, ગોત્ર છે પ્રાઇમેટા. પ્રાઇમેટામાં બધા જ જે વાનરનું જે આપણે કુળ કહીએ છીએ તે બધા જ પ્રાણીઓ આમાં આવેલા છે. વર્ગ સસ્તન, સ્તનધારી પ્રાણી છે. શરીર પર રૂંવાટીનું આવરણ છે. પોતાના બચ્ચાની સાર સંભાળ રાખે છે, પેરેન્ટલ કેર રાખે છે અને જેને કહેવાય કે બચ્ચાને જન્મ આપે છે. સમુદાય છે મેરુદંડી એટલે કે ચેતાતંત્ર, પોલું ચેતાતંત્ર ધરાવે છે જેમાં ચેતારજ્જુ આવેલું હોય છે. મગજનો વિકાસ થયેલો હોય છે. બીજું ઉદાહરણ છે ઘરમાખી, જેનું નામ છે મસ્કા ડોમેસ્ટિકા. પ્રજાતિ મસ્કા છે. અહીંયા શરૂઆતના બધા જ નામ છે પ્રજાતિના આપેલા છે. એક બીજો કોલમ તમે ઉમેરી શકો છો કે જેમાં તમે એની જાતિ પણ લખી શકો. અહીંયા એ ટૂંકાણ કરવા માટે એક ખાનું એક કોલમ છે તે ઓછું કરેલું છે. મસ્કીડી કુળ છે. અગાઉ આપણે વાત કરી એમ કે કુળમાં મોટે ભાગે ડી અને એસી પ્રત્યય વધારે લાગે છે, જ્યારે ગોત્રમાં આ અને એલ્સ પ્રત્યય વધારે લાગે છે. તો ઘરમાખી નું વર્ગીકરણ જોઈએ છીએ. કુળ મસ્કીડી છે. ગોત્ર ડિપ્ટેરા. વર્ગ છે એ કીટક એટલે કે ઇન્સેક્ટ જેને કહીએ છીએ. વનસ્પતિ પ્રાણી સૃષ્ટિ પર જે પૃથ્વી ઉપરનો સૌથી બહોળો જો કોઈ આપણે ગોત્ર કહેવામાં આવે, કોઈ વર્ગ કહેવામાં આવે કે પૃથ્વી પર કયા વર્ગના સજીવો સૌથી વધારે છે, તો એમાં નંબર આવે છે કીટકોનો. સૌથી વધુ કીટકોમાં વિવિધતા છે. એવી જ રીતે આપણે કહી શકીએ છીએ કે સૌથી વધારે વણ ઓળખાયેલા જો કોઈ સજીવો હોય તો એ વણ ઓળખાયેલા કે જેને હજી ઓળખી નથી શકાયા, એમનું વર્ગીકરણ શક્ય નથી બન્યું, તે પણ કીટકના જ વર્ગમાં આવે છે. સંધિપાદ એનો સમુદાય છે. સમુદાયની થોડી વાત કરીએ કે સમુદાયમાં સંધિપાદ છે. એના સામાન્ય લક્ષણો કહું કે સંધિપાદ સમુદાયના જે પ્રાણીઓ છે તે ઉડી પણ શકે છે, તે પૃથ્વી પણ છે અને તે પાણીમાં પણ છે. એટલે દરેક જગ્યાએ વિસ્તરેલો જો કોઈ બહોળો કોઈ સમુદાય હોય તો એ છે સંધિપાદ. સંધિપાદ એટલે કે સાંધાવાળા જે ઉપાંગો ધરાવે છે તે આપણે માખી, મચ્છર કીટક વર્ગના જ તમામ સભ્યો છે. ત્યાર પછીનું વનસ્પતિનું ઉદાહરણ છે ઘઉંનું આપેલું છે ટ્રિટિકમ સટાઇવમ. તેની જ નજીકનું એક બીજી વનસ્પતિ છે, એનું નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ અને ટ્રિટિકમ સટાઇવમ છે. અહીંયા આપણે ઘઉંનું ઉદાહરણ આપેલું છે. ટ્રિટિકમ એસ્ટિવમ પોએસી એનું કુળ છે. ગોત્ર છે પોએલ્સ. વર્ગ છે એકદળી અને આવૃત બીજધારી વનસ્પતિ છે. અહીંયા બંનેની વાત કરીએ છીએ. આંબો છે તે દ્વિદળી છે. ગોત્ર સેપેન્ડેલ છે અને કુળ છે એનું એનાકાર્ડિયેસી. એનું કુળ છે એનાકાર્ડિયેસી છે. સમજવો અહીંયા. દ્વિદળીના સામાન્ય લક્ષણો તમે જાણો છો. પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે. એક દળીમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. દ્વિદળીનું પર્ણ સીધું એક રેખામાં કાપી નથી શકાતું, ચીરી નથી શકાતું. જ્યારે એક દળીના પર્ણ તમે જોયા હશે મોટેભાગે આપણે જુવાર, બાજરી, ઘઉં, મકાઈના જે પર્ણ છે, શેરડીના પર્ણ છે તે આપણે સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. સમુદાય આવૃત બીજધારી અને
એની વાત કરો. આના જેવો જ બીજો સમુદાય છે અનાવૃત બીજધારી. આવૃત બીજધારીનો અર્થ થાય છે બીજની ફરતે આવરણ એટલે કે ફળ આવેલું હોય છે અને ફળની અંદર બીજ ધરાવે છે. આ વનસ્પતિઓ છે. કુલ 4માંથી 2 વનસ્પતિઓના ઉદાહરણ છે, 2 પ્રાણીઓના ઉદાહરણ છે. તો આ થોડા મહાવરો કરી અને દરેકનું પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય અથવા વિભાગ ખાસ યાદ રાખી લેવો. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જઈએ છીએ. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ટૉપિક છે વર્ગીકરણના સાધનો, અથવા તો જેને આપણે વર્ગીકરણના અભ્યાસનું મહત્ત્વ કહીએ છીએ. ખૂબ થોડી પ્રમાણમાં જટિલ પ્રક્રિયા છે. કોઈ પણ સજીવનું ઓળખ વિધિ કરવી, તેનું નામકરણ કરવું, તેને ચોક્કસ વર્ગોમાં વર્ગીકૃત કરવી થોડી જટિલ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાનું મહત્ત્વ શું છે, તેનો શું ઉપયોગ છે વિજ્ઞાનમાં, તે આપણે જોવાનું છે. ટેક્સોનોમી જે બ્રાન્ચ છે તેનો આપણે અભ્યાસ કર્યો છે અત્યાર સુધીમાં. તો એનું મહત્ત્વ શું હોઈ શકે છે કે વનસ્પતિ, પ્રાણીઓ અને સજીવની વિવિધ જાતિઓના વર્ગીકરણ અભ્યાસથી જો આ દરેક વનસ્પતિનું જો વર્ગીકરણ કરવામાં આવે તો તેનો સૌથી વધારે ઉપયોગ છે તે ખેતી, વનવિદ્યા, જેને આપણે બાગાયત વિદ્યા કહીએ છીએ, ખાસ કરીને જે લાકડાઓના ઉદ્યોગો છે, ટિમ્બર બિઝનેસ જેને કહેવામાં આવે છે, તેમાં તદુપરાંત જૈવિક સ્ત્રોતો એટલે કે આપણી પાસે કયા સોર્સિસ છે, આપણી પાસે જે નેચરલ રિસોર્સિસ છે તેના કેલ્ક્યુલેશન માટે, તેની ગણતરી માટે પણ વર્ગીકરણ ખૂબ આવશ્યક છે. અને જ્યારે કોઈ પણ નવો અભ્યાસની શરૂઆત કરવામાં આવે છે, એટલે કે બાયોડાયવર્સિટીની જ્યારે અભ્યાસ કરવામાં આવે છે કે જે તે વિસ્તારમાં જૈવ વિવિધતા કેટલી છે, કેટલા પ્રકારના પ્રાણીઓ વસે છે, કેટલા પ્રકારની વનસ્પતિઓ ત્યાં જીવંત છે, તેનો આધાર વર્ગીકરણ પર રહેલો છે. એટલે વર્ગીકરણ છે એ સૌથી પહેલું જીવ વિજ્ઞાનનું પાસું છે. એટલા માટે આપણા પ્રથમ પ્રકરણમાં તેનો સમાવેશ થયેલો છે. તો જૈવ વિવિધતાની જાણકારી પણ મળે છે. યાદ રાખજો, ખૂબ અગત્યનો શબ્દ છે જૈવ વિવિધતા. આ જૈવનો શબ્દ થાય છે વનસ્પતિ વત્તા પ્રાણીઓ. તો આ જૈવ વિવિધતામાં કુલ કેટલા પ્રકારની વનસ્પતિઓ જે તે વિસ્તારમાં વસે છે અને કેટલા પ્રકારના પ્રાણીઓ જે તે વિસ્તારમાં છે. જેટલા વધુ પ્રમાણમાં વનસ્પતિ અને પ્રાણીઓ જ્યાં વસતા હોય છે એની જૈવ વિવિધતા સૌથી ઊંચી છે. વિશ્વમાં સૌથી વધુ જો કોઈ જૈવ વિવિધતા ધરાવતું હોય તો એ એમેઝોનના જંગલો છે કે જે પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાય છે, કે જ્યાં કુલ વનસ્પતિની પુષ્કળ જાતો છે. સૌથી વધારે પ્રાણીઓમાં કીટકની જાતિઓ ત્યાં વસે છે. તો તે પૃથ્વીના ફેફસા સમાન એમેઝોનના જંગલો છે. આ સાલે એમાં પણ ઘણી આગ લાગેલી અને ઘણા વનસ્પતિ અને પ્રાણીઓ ત્યાં નષ્ટ થયેલા છે. સજીવોના ગહન અભ્યાસ માટે સાચું વર્ગીકરણ, યાદ રાખજો, સાચું વર્ગીકરણ, ચોક્કસ, સાચા કરતાં વધુ અનુકૂળ શબ્દ છે, ચોક્કસ વર્ગીકરણ છે તે ઓળખ વિધિની જરૂર પડે છે. કોઈ પણ જ્યારે વનસ્પતિ કે પ્રાણી નવું સામે આવે છે તો સૌથી પહેલાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે, એટલે કે એને ઓળખવામાં આવે છે અને ત્યાર પછી તેને નામ આપવામાં આવે છે. સજીવોની ઓળખ વિધિ માટે સમૃદ્ધ પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસ. યાદ રાખજો કે સજીવોની ઓળખ વિધિ કરવા માટે એક સમૃદ્ધ પ્રયોગશાળા હોવી જોઈએ કે જ્યાં સંદર્ભ ગ્રંથો હોવા જોઈએ, તેને લગતા વનસ્પતિ કે પ્રાણીઓના જે નમૂના છે તે હોવા જોઈએ, તેના વિશેની વિવિધ માહિતી હોવી જોઈએ. અને બીજું પાસું છે ક્ષેત્ર અભ્યાસ. જીવ વિજ્ઞાનમાં સૌથી વધારે જો કોઈ જ્ઞાનદાયક હોય, જો જ્ઞાનનો સોર્સ હોય તો તે છે ક્ષેત્ર અભ્યાસ, એટલે કે ફિલ્ડ સ્ટડી. તમે જેટલો અભ્યાસ જંગલોનો, પર્વતોનો, સમુદ્રોનો, નદીઓનો, તળાવોનો કરશો એટલા જ તમને વધુ જૈવ વિવિધતાનો અનુભવ થશે. જૈવ વિવિધતાની એટલી જ તમને વધારે જાણકારી મળી શકે છે. તો આ બંને પાસાનો હવે આ જ પ્રકરણમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે. પ્રયોગશાળાઓ છે, મ્યુઝિયમ છે, વનસ્પતિ ઉદ્યાનો છે. તો ક્ષેત્ર અભ્યાસ અને પ્રયોગશાળા આ બે આવશ્યક જેને કહેવાય અંગો છે ઓળખ વિધિ માટેના, બે સૌથી આવશ્યક અંગો છે કે સંદર્ભોથી સમૃદ્ધ પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસ. ક્ષેત્ર એટલે જે તે ક્ષેત્રમાં જવાનું છે અને ત્યાં અભ્યાસ કરવાનો છે. કોઈ જંગલ છે, એમેઝોનનું જંગલ, તો ત્યાં એ જંગલમાં આપણે જવાનું છે અને ત્યાં જોવા મળતા વનસ્પતિ અને પ્રાણીઓનો અભ્યાસ કરવાનો છે.
ત્યાર પછી આપણે જોઈએ તો વર્ગીકરણ અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે તે સંગ્રહિત કરેલા વનસ્પતિ. અમે જો જ્યાં પ્રયોગશાળાઓ છે ત્યાં નમૂનાઓને, પ્રાણીઓને, વનસ્પતિઓને સંગ્રહિત કરવામાં આવે છે અને વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓ છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. જુઓ, અહીંયા આપણે જણાવેલું છે કે વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓ છે. તો દરેક વખતે એવું શક્ય નથી બનતું હોતું કે વનસ્પતિ કે પ્રાણીઓનો કોઈ વાસ્તવિક નમૂનો આપણી સમક્ષ હોય, પણ તેનો પણ એક ઇલાજ છે, તેનો પણ એક રસ્તો છે જે આપણે હવે નેક્સ્ટ જોવાનો છે. કે કોઈ પ્રાણી છે તો એનો પ્રત્યક્ષ અભ્યાસ મારે કરવો છે, તો મારે જો સિંહનો અભ્યાસ કરવો હોય તો સિંહ તો એવી રીતે ક્યાંય મળી નથી શકતો, તો મારે ફરજિયાતપણે પાર્ક એટલે કે ઝૂઝમાં જવું પડે છે, જ્યાં તેને કુદરતી નિવાસસ્થાન આપેલું હોય છે, ત્યાં હું એનો અભ્યાસ કરી શકું છું. બીજો રસ્તો એવો છે કે કેટલાક પ્રાણીઓ જીવંત આપણને નથી મળી શકતા, ઝૂઝમાં પણ નથી મળી શકતા, કેટલાક પ્રાણીઓ નાશપ્રાય થઈ ગયા હોય છે, પૃથ્વી પર ક્યાંય નથી હોતા, તો તેમના જે નમૂનો છે એટલે કે તેમનો મૃતદેહ છે તેમાંથી તેના અંગોને કાઢી નાખવામાં આવે અને સંરક્ષકો તેમાં ઉમેરી, એટલે કે વનસ્પતિનો ભૂકો છે, રૂ છે, ઊન છે, તે ભરી અને એનું સ્ટફિંગ કરવામાં આવે, તો આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. સજીવોના વર્ગીકરણ માટે તેમના નમૂનાઓ સાથે તેને લગતી માહિતીનો પણ સંગ્રહ ખૂબ ઉપયોગી છે. કોઈ સજીવનું જો ચોક્કસ વર્ગીકરણ કરવામાં આવે તો તેનો નમૂનો, હવે અહીંયા આપણે યાદ રાખવાનું છે કે જ્યારે સજીવની તમે ઓળખ કરો છો, વનસ્પતિ કે પ્રાણીની તમે ઓળખ કરો છો, જ્યારે તમે તેનું નામકરણ કરો છો, ત્યારે એના માટે આપણે અહીંયા શબ્દ વાપરેલો છે નમૂનાઓ, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. ઘણીવાર ભવિષ્યમાં અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ, અહીંયા ખાસ શબ્દ યાદ રાખજો, પરિરક્ષણ કરવામાં આવે છે, એટલે કે કોઈ નમૂનાને સંગ્રહિત કરવામાં આવે છે. પણ ઘણીવાર એવું બને છે કે કેટલાક નમૂનાઓ છે એ ડેલિકેટ હોય છે, કે જેને સાચવવા ખૂબ અઘરા હોય છે, તો તેને ફોર્મેલિનના દ્રાવણમાં ડુબાડીને રાખવામાં આવે છે કે જેનાથી એનું વિઘટન ન થાય, તે સડે નહીં એટલા માટે. તો નમૂનાઓ ની માહિતી, તેનો સંગ્રહ, નમૂનાઓનો સંગ્રહ, પરિરક્ષણ કરવાની કેટલીક જે ટેકનિકો છે તે વૈજ્ઞાનિકોએ પ્રસ્થાપિત કરેલી છે. હવે આપણે તે ટેકનિકોનો જ્યાં ઉપયોગ થાય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એ પછીનો મુદ્દો આપણી સમક્ષ છે વનસ્પતિ સંગ્રહાલયો, જેને હર્બેરિયમ કહેવામાં આવે છે. હવે જે આપણે અભ્યાસ કરવાનો છે ત્યાં વનસ્પતિના જ નમૂનાઓનો આપણે અભ્યાસ કરવામાં આવે છે. તેના ટૂંકમાં મુદ્દા જે આપેલા છે કે માની લો કે કોઈ વનસ્પતિ છે તો એ યુરોપમાં થાય છે, ભારતમાં નથી થતી, તો એનો જો મારે અભ્યાસ જો કરવો હોય તો એ અહીંયા એ વનસ્પતિ કુદરતી આવાસમાં પ્રાપ્ય નથી, તો તેનું એને પહેલાં દબાવવામાં આવે છે કાપડમાં અથવા તો કાગળની વચ્ચે, ત્યારબાદ તેનું એ પાણી ગુમાવે છે, એને સૂકવવામાં આવે છે, એમાંથી ભેજ દૂર કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં કોઈ સડો ન થાય, એને ફંગસ એટલે કે ફૂગ ન લાગે, બેક્ટેરિયા તેનું વિઘટન ન કરે, એટલા માટે પરિરક્ષણ સ્વરૂપે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. ત્યારબાદ તેને કાગળ પર ચોંટાડવામાં આવે છે, દોરાથી અથવા તો દોરાથી સીવી લેવામાં આવે છે, સોય દોરા વડે કાગળ સાથે, જે કાગળ સાથે એને ચોંટાડવામાં આવે છે સેલોટેપથી કે દોરાથી, એને હર્બેરિયમ શીટ કહેવામાં આવે છે. હવે અહીંયા આ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીએ કે કાગળ પર દાબન, શુષ્કન અને પરિરક્ષણ, જેને વિષાક્તન કહેવામાં આવે છે. ખાસ શબ્દ યાદ રાખજો કે વનસ્પતિને કાગળ કે કપડાની વચ્ચે દબાવવાનું, એનો જે ચોક્કસ આકાર છે તે જળવાઈ રહે એવી રીતે એને દબાવવામાં આવે છે. ત્યારબાદ તેને શુષ્કન એટલે સૂકવવામાં આવે છે. પરિરક્ષણ અથવા તો વિષાક્તન જેને કહેવામાં આવે છે, તેના પર પોઈઝનસ એટલે કે ઝેરી પદાર્થોનો છંટકાવ કરવામાં આવે છે, જેથી તેનો સડો ન થાય, તેનું વિઘટન ન થાય એટલા માટે. આ પદ્ધતિ મુજબ કરવામાં આવે છે. ચોક્કસ પદ્ધતિ હોય છે કે શરૂઆતના દિવસોમાં લગભગ 7 થી 10 દિવસ સુધી તેનું દાબન અને શુષ્કનનો તબક્કો ચાલે છે, ત્યારબાદ તેનું પરિરક્ષણ કરવામાં
કરવામાં આવે છે, કાગળ પર એને માઉન્ટ કરવામાં આવે છે, એટલે કે ફિક્સ કરવામાં આવે છે, અને પછી તેને પ્લાસ્ટિકની પારદર્શક બેગમાં નાખવામાં આવે છે અને તેની સાથે કેટલીક માહિતી પણ લગાવવામાં આવે છે, તેનો અભ્યાસ કરીએ. જો પછી આ નમૂનાઓનું વિશ્વ માન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવાય છે. ઘણા વૈજ્ઞાનિકોએ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. એ પૈકી આપણે વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ છે, જે વિશ્વમાં મોટા ભાગના વૈજ્ઞાનિકો જેને માને છે એવી વર્ગીકરણ પદ્ધતિ છે, અને આપણે પણ એ જ પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ. એ પદ્ધતિનું નામ છે બેન્થામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ. ખાસ મિત્રો યાદ રાખજો કે વિશ્વમાન્ય છે એમાં સૌથી વધારે ઉપયોગ થતી વર્ગીકરણ પદ્ધતિ હોય તો એ વિશ્વમાન્ય વર્ગીકરણ પદ્ધતિનું નામ છે બેન્થામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ. એ મુજબ ગોઠવાય છે. હવે જો હર્બેરિયમ શીટ છે, એટલે કે જે જાડો કાગળ છે, તેના પર વનસ્પતિની વર્ણન સાથે ભાવિ ઉપયોગ માટે સંગ્રહ સ્થાન બને છે. હવે જે હર્બેરિયમ શીટ છે તેની ચોક્કસ સાઇઝ મેં અહીંયા લખેલી છે, પાઠ્યપુસ્તકમાં નથી આપેલી, અને આપણે પણ 11મા ધોરણમાં જ્યારે સબમિશન કરીએ છીએ કે જેવી રીતે તમે નાના ધોરણમાં તમારી એસાઇનમેન્ટ્સ આપતા હતા એવી રીતે આપણે અહીંયા 11મા ધોરણમાં સાયન્સમાં એસાઇનમેન્ટ સ્વરૂપે હર્બેરિયમ બનાવીએ છીએ કે જે વનસ્પતિઓ આપણે તમને કહેવામાં આવશે એ જ વનસ્પતિનું તમારે જેવી રીતે આપણે અત્યારે માની લો કે કોઈને ઘઉંના છોડનું જો બનાવવું હોય હર્બેરિયમ, તો તેનું પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાયમાં એવી રીતે વર્ગીકરણ કરવાનું છે. અને જે 42 બાય 29 સેન્ટીમીટરનો જે જાડો કાગળ આપણે જેને કહીએ છીએ પ્રોજેક્ટ પેપર, તેના પર ચોંટાડવાનું છે ગુંદરથી, સેલોટેપથી અથવા તો સોય દોરાથી. ફેવિકોલ પણ ઉપયોગ કરી શકો છો. તે ચોંટાડવામાં આવે છે. પછી તેની માહિતી છે તે જમણી બાજુ ઉપર અથવા નીચે લખવામાં આવે છે. હવે જે આ તમે વનસ્પતિ એકત્રિત કરેલી છે તેના ભાવિ ઉપયોગ માટે આવા બધા જ હર્બેરિયમને એકત્રિત કરવામાં આવે છે. આપણા ડાંગ જિલ્લામાં વઘઈ બોટનિકલ ગાર્ડન ખૂબ મોટો છે અને તેની પ્રયોગશાળા પણ એટલી બધી સમૃદ્ધ છે કે જ્યાં હજારો વનસ્પતિના હર્બેરિયમ મળે છે. શા માટે હર્બેરિયમ? તો એની સૌથી મોટી અગત્યતા એ છે કે માની લો કે મારે અત્યારે લીમડાના, અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, તો મારે ચોમાસામાં લીમડાના પુષ્પનો અભ્યાસ કરવો છે. હવે અત્યારે તો લીમડાને પુષ્પ હોય નહીં, પણ જો મેં હર્બેરિયમ એમ કે આંબાના પુષ્પનું હોય, મેં જો હર્બેરિયમ તેનું બનાવી રાખેલું હોય, સાચવી રાખેલું હોય, પરિરક્ષણ કરેલું હોય, તો અત્યારે પણ મારી સમક્ષ હર્બેરિયમ આવશે, સાચું પુષ્પ આવશે અને હું તેનું ચોક્કસ અભ્યાસ કરી શકીશ. આ કારણે હર્બેરિયમનો એટલે કે વનસ્પતિ સંગ્રહાલયોનો ખૂબ બહોળો ઉપયોગ છે. મિત્રો યાદ રાખજો, જો આપણે શક્ય બનશે તો આપણો પ્રવાસ છે તે આપણા ગુજરાતનો સૌથી જે સમૃદ્ધ બોટનિકલ ગાર્ડન છે અને વનસ્પતિ ઉદ્યાન છે વઘઈ, ત્યાં આપણે પ્રવાસમાં જવાનું આયોજન કરીશું. ખૂબ રસપ્રદ અને આપણું જે જ્ઞાન વધે તેવી જગ્યા છે. સંગ્રહ સ્થાન બને છે જેમાં સંગ્રહની તારીખ, જો મિત્રો જ્યારે હર્બેરિયમ શીટ પર તમે માઉન્ટ કરો છો એ છોડને, શક્ય હોય ત્યાં સુધી તે છોડ મૂળ પ્રકાંડ પર્ણ સાથેનો હોવો જોઈએ. બની શકે તો પુષ્પ સાથેનો હોય તો એને આદર્શ હર્બેરિયમ ગણવામાં આવે છે. તમે ચોંટાડ્યો છો ત્યારબાદની જે માહિતી છે તમારે દરેકે પૂરવાની હોય છે. સંગ્રહની તારીખ, કઈ જગ્યાએથી તમે એકત્રિત કરેલો છે, એનું અંગ્રેજી નામ છે. આપને ખ્યાલ છે કે માનો ઘઉંનું તમે બનાવેલું હોય તો એનું અંગ્રેજી નામ વીટ છે, તો એ તમારે લખવાનું છે. સ્થાનિક નામ ઘઉં છે, હિન્દીમાં ગેહું છે, તે લખવાનું છે. એનું વૈજ્ઞાનિક નામ આપને ખ્યાલ છે જીવશાસ્ત્રીય નામ, તેનું કુળ, સંગ્રહકર્તાનું નામ એટલે કે તમારું પોતાનું નામ પણ તેમનો ઉલ્લેખ થાય છે. જેવી માહિતી હર્બેરિયમ શીટના જમણી બાજુએ ટોપ અથવા બોટમ, યાદ રાખજો, ઉપર અથવા તો નીચે તમારે એ આ જે સ્ટીકર છે, હું તમને આદર્શ હર્બેરિયમનો એક નમૂનો પણ બતાવીશું,
કે આદર્શ હર્બેરિયમ કોને કહેવાય છે, કયા લક્ષણો એમાં હોય છે, એ પણ હું તમને એક નમૂનો બતાવીશ. જે વર્ગીકરણ અભ્યાસ માટેનો ત્વરિત સંદર્ભ પૂરો પાડે છે કે ઇન્સ્ટન્ટ રેફરન્સ છે. તમારે જ્યારે જોઈએ છે ત્યારે તમારી સમક્ષ તે હર્બેરિયમ ઉપલબ્ધ હોય છે, તમારી સમક્ષ હોય છે, તો ઇન્સ્ટન્ટ રેફરન્સ છે, એટલા માટે હર્બેરિયમનું મહત્ત્વ ઘણું વધારે છે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ ટૉપિક પર જઈએ. વનસ્પતિ ઉદ્યાનોનો મુદ્દો છે તે થોડો લેન્ધી છે, એટલે આજે પૂરો થઈ શકે તેમ નથી. તો આજે આપણે છે આના ગૃહ કાર્યના જે પ્રશ્નો છે તેની ચર્ચા કરી લઈએ, અને પછી વનસ્પતિ ઉદ્યાનો છે તે નેક્સ્ટ લેક્ચરમાં તેનો અભ્યાસ કરીશું. અહીં આપેલા પ્રશ્નોમાં વર્ગીકરણનો સૌથી ઉચ્ચ દરજ્જો, જેને આપણે આજનો પ્રથમ લેક્ચર જે લીધેલો છે સૃષ્ટિ, તેના વિશે તમારે જણાવવાનું છે. વર્ગીકરણીય કક્ષાઓને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં, એટલે કે સૃષ્ટિથી જાતિ તરફ અને જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તેમ તેમના લક્ષણોમાં સમાનતા વધે છે. ઉપરથી નીચે આવો છો તેમ વધતી જાય છે, નીચેથી ઉપરથી નીચે આવો છો એમ વધતી જાય છે, નીચેથી ઉપર જઈએ એમ ઘટતી જાય છે, તે જણાવવાનું છે. પાઠ્યપુસ્તકમાં આપેલો જે કોલમ છે તે જ માણસ, માખી, આંબો અને ઘઉંનું વર્ગીકરણનો ચર્ચવાનો છે મુદ્દો. તમારે વર્ગીકરણ અભ્યાસનું મહત્ત્વ છે, અગત્યનો પ્રશ્ન છે, તે તમારે લખવાનો છે. ટૂંક નોંધ લખવાની છે વનસ્પતિ સંગ્રહાલયો એટલે કે હર્બેરિયમ વિશે. હર્બેરિયમ સાચવણીના મુખ્ય મુદ્દા છે એ પ્રશ્ન અગત્યનો છે. પાઠ્યપુસ્તકમાં ખૂબ થોડો આપેલો છે, પણ તમારે અહીંયા વિસ્તૃત લખવાનો છે. દાબન, શુષ્કન અને વિષાક્તન. વનસ્પતિને ચોક્કસ આકાર તેનો જળવાઈ રહે એટલા માટે ઉપર વજન રાખી અને દબાવવામાં આવે છે, સૂકવવામાં આવે છે ભેજ નિર્જલીકરણ કરવા માટે, અને ત્યારબાદ તેનું પરિરક્ષણ એટલે કે વિષાક્તન કરવામાં આવે છે. આ એના હર્બેરિયમ સાચવણીના મુદ્દા છે. હર્બેરિયમ શીટમાં કઈ કઈ માહિતી લખવામાં આવે છે જેની આપણે વાત કરેલી હતી. સંગ્રહની તારીખ, જગ્યા, તેનું અંગ્રેજી નામ, સ્થાનિક નામ, વૈજ્ઞાનિક નામ, કુળ અને સંગ્રહકર્તાનું નામ જેવી માહિતી જરૂરી છે આપવી. જમણી બાજુના કાગળના હર્બેરિયમ શીટના જમણી બાજુના ઉપર કે નીચેના ભાગે આ માહિતી આપેલી હોય છે. અને છેલ્લો પ્રશ્ન છે હર્બેરિયમ શીટનું ચોક્કસ માપ એટલે કે 42 બાય 29 સેન્ટીમીટર, જે આપણે જણાવવાનું છે. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.